નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પીયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 જે પર્યાવરણ તેની અંદર એકમ છે 9મું, બદલાતા કુટુંબો। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો પ્રશ્ન પહેલો છે, કુટુંબ વૃક્ષ દોરો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં નમૂના રૂપ દોરેલું છે, તમે પણ દોરેલું જ હશે તો ચેક કરજો, ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારી દેવાનું છે। તમારા મિત્રનું કુટુંબ વૃક્ષ દોરવાનું છે, તો અહીં બહેન, પપ્પા, મમ્મી, મિત્ર અને ભાઈ આટલા સભ્યો છે। એમાં જો દાદા દાદી હોય તો તમારે દાદા દાદી, કાકા કાકી હોય તો કાકા કાકી દર્શાવવાના છે। પ્રશ્ન આગળ છે, તેને આધારે તેમાં રહેલો તફાવત નોંધવાનો છે। તો મારું કુટુંબ અને મિત્રનું કુટુંબ, અહીંયા બે કુટુંબો આપવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો। તો એમાં બંનેની અંદર તફાવત છે, ઉપર જેમાં કુટુંબ વૃક્ષ દોરેલું છે તે ઉપરથી એમાં પહેલું છે, આમાં સભ્યો 6 છે, આમાં 5 છે। આમાં દાદા દાદી છે, આમાં દાદા દાદી નથી, અને આમાં કુટુંબમાં 2 બાળકો જ છે અને 2 છોકરાઓ છે, અને અહીંયા કુટુંબમાં 1 દીકરો અને 1 દીકરી છે। ત્યારબાદ આગળ છે પ્રશ્ન 2, કોષ્ટકની વિગતો ભરો। તો અહીંયા વિગતો છે, તમારું કુટુંબ, તમારા મામાનું કુટુંબ, તમારા માસીનું કુટુંબ। તો કુટુંબ હાલ ક્યાં રહે છે? તો એક છે એ રાજકોટ રહે છે, આ આટકોટ અને આ ગોંડલ। છેલ્લા કેટલા વર્ષથી ત્યાં રહે છે? આ 5 વર્ષથી રહે છે, આ 20 વર્ષથી ને આ 15 વર્ષથી। 10 વર્ષ પહેલાં તે કુટુંબ ક્યાં રહેતું હતું? તો કાનપર, આ આટકોટ રહેતું હતું ને આ ગોંડલ જ રહેતું હતું। ત્યારબાદ આગળના વિભાગમાં જોઈએ તો તેમાં આજે કુટુંબમાં કેટલા સભ્યો છે? તો 4, 6 અને 4। અહીંયા 10 વર્ષ પહેલાં કુટુંબમાં કેટલા સભ્યો હતા? અહીંયા 2 હતા, અહીંયા 4 હતા અને અહીંયા 2 હતા। કુટુંબમાં છેલ્લા 10 વર્ષમાં ફેરફાર થવાના કારણો, તો બાળકનો જન્મ થવાથી, અહીંયા બાળકનો જન્મ થવાથી ને અહીંયા બાળકનો જન્મ થવાથી। ત્યારબાદ તમે આ બધા પરિવારોમાં થયેલ ફેરફારો વિશે શું અનુભવો છો? તો અમને સારું લાગે છે, સારું લાગે છે અને સારું લાગે છે થશે। વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો આ વિડીયો સારો લાગતો હોય તો તમારા બીજા મિત્રોને મારો આ વિડીયો શેર કરજો। પ્રશ્ન 3 છે, બીજા ગામ કે શહેરમાંથી તમારી શાળામાં આવીને ભણતા વિદ્યાર્થીઓ વિશે લખવાનું છે। તો અહીંયા મેં બાળકોના નામ લખેલા છે, તેમાં બાળકો 3 છે, એક મનોજ છે, એક નમ્ર છે અને એક દિલીપ છે। તો વિદ્યાર્થી મિત્રો, શહેર ક્યાંથી આવેલા છે? તો મનોજ છે વડોદરાથી, નમ્ર જસદણથી અને દિલીપ છે રાજકોટથી। જ્યારે કારણ છે પિતા કામે આવવાથી, પિતાની બદલી થવાથી અને માતાની બદલી થવાથી। કઈ મુશ્કેલી પડે છે? એકને મનોજને ભાષાની મુશ્કેલી થાય છે, નમ્રને નવા મિત્રો બનાવવાની મુશ્કેલી, ને દિલીપને રહેવાની મકાનની મુશ્કેલી પડે છે। ક્યાં રહે છે? તો સાથે જ રહે છે, સાથે જ રહે છે ને સાથે જ રહે છે। ત્યારે કયા વ્યવસાય સાથે જોડાયેલા છે? તો મનોજના પપ્પા ખેતી સાથે, નમ્રના પપ્પા શિક્ષક અને દિલીપના મમ્મી છે તે પણ શિક્ષક છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે, નીચે મુજબની જુદી જુદી પરિસ્થિતિઓ આપેલી છે, જે કુટુંબમાં કેવો ફેરફાર થશે તે જણાવવાનું છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પહેલો છે કે ભાઈ કમલેશના લગ્ન મીના સાથે થતા કમલેશના કુટુંબમાં થતો ફેરફાર। તો જવાબ જોઈએ આપણે, તો કમલેશના લગ્ન મીના સાથે થતા કમલેશના કુટુંબમાં 1 સભ્યનો વધારો થશે। બીજો પ્રશ્ન છે, મહેન્દ્રના લગ્ન સીતા સાથે થતા સીતાના પરિવારમાં થતો ફેરફાર। તો સીતાના પરિવારમાં 1 સભ્યનો ઘટાડો થશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્ન આવે છે, તો કે સ્નેહા અને દિલીપના ઘરે પલકનો જન્મ થતાં તેના પરિવારમાં થતો ફેરફાર। તો તેના પરિવારમાં 1 સભ્યનો વધારો થશે। પ્રશ્ન 5, પ્રશ્નોના જવાબ આપો। તો એમાં પહેલો પ્રશ્ન છે, એક વિદ્યાર્થીને શાળા બદલવાની થાય તો શું મુશ્કેલી પડે?
તો જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કે એક વિદ્યાર્થીને શાળા બદલવાની થાય તો ત્યાં નવા મિત્રો બનાવવા પડે, શાળાએ આવવા જવામાં મુશ્કેલી થાય અને શિક્ષકો સાથે સંવાદિતા સ્થાપતા સમય લાગે છે. આગળનો પ્રશ્ન 2 નંબરનો, કુટુંબમાં ફેરફાર કેમ થતા હશે? તો કે જવાબ છે કે ભાઈ કુટુંબમાં ફેરફાર થવાના ઘણા કારણો હોઈ શકે છે. લગ્નને લીધે, મરણ કે નોકરીમાં બદલી થઈમાં અથવા કાયમી સ્થળાંતર વગેરે કારણો આવા ફેરફારો થતા હોય છે. બીજો પ્રશ્ન એટલે કે ત્રીજો પ્રશ્ન, છેલ્લા 5 વર્ષમાં તમારા કુટુંબમાં ક્યાં ક્યાં ફેરફારો થયેલા છે? તો છેલ્લા 5 વર્ષમાં મારા કાકાના લગ્ન થવાથી એક સભ્યનો વધારો થયો, પણ દાદીમાના અવસાનથી સભ્ય સંખ્યા હતી તેની તે જ થઈ ગઈ. ચોથો પ્રશ્ન આવે છે, નોકરીને કારણે કોઈની બદલી થાય તો તેના પરિવારને કેવી મુશ્કેલીઓ અનુભવવી પડે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, નોકરીને કારણે બદલી થાય તો નવી જગ્યાએ રહેવામાં મુશ્કેલી પડે, બાળકોના શિક્ષણની મુશ્કેલી પડે, નવું મકાન શોધવામાં પણ મુશ્કેલી પડી શકે છે. 5 નંબરનો પ્રશ્ન, તમારા પરિવારના કોઈ સભ્ય તમારાથી થોડા સમય માટે દૂર જાય તો તમને કેવો અનુભવ થાય? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, મારા પરિવારના કોઈ સભ્ય મારાથી દૂર થાય તો મને બિલકુલ ગમતું નથી. તેમને સતત યાદ કર્યા કરું છું, તેમની સાથે વિડીયો કોલ પર વાતો કરું છું. ત્યારબાદ 6 નંબરનો પ્રશ્ન, છેલ્લા 10 વર્ષમાં તમારા અને તમારા મામાના કુટુંબમાં આવેલો ફેરફાર જણાવો. તો અમારા કુટુંબમાં કાકાના લગ્ન થવાથી એક સભ્યનો વધારો થયો, મામાના કુટુંબમાંથી માસીના લગ્ન થવાથી એક સભ્યનો ઘટાડો થયો. પ્રશ્ન નંબર 6, વિધાનો ખરા છે કે ખોટા તે દર્શાવવાના છે. તો પહેલું છે, રમેશના લગ્ન થતાં તેના પરિવારમાં સભ્ય સંખ્યા વધશે, તો સાચું આવશે. બીજું છે, કોઈના ઘરે તેના પરિવારના સભ્યનું મૃત્યુ થાય તો કુટુંબના સભ્યોનો વધારો થાય, તે ખોટું આવશે. જીયાના લગ્ન થતાં તેના પપ્પાના કુટુંબમાં સભ્ય સંખ્યાનો વધારો તો ખોટું. વારંવાર શાળા બદલાતા વિદ્યાર્થીઓ મુશ્કેલી પડે છે, તો સાચું. અને રુસ્તમ અને રેહાનાના ઘરે બાળકનો જન્મ થતાં પરિવારમાં સભ્યો વધશે, તો સાચું આવશે. પ્રશ્ન નંબર 7 આવે છે, ખોટા શબ્દ ચેકી નાખો. તો આદિત્યના લગ્ન થતાં તેના પરિવારના સભ્યોની સંખ્યા વધશે. બીજું છે, પ્રીતિના લગ્ન થતાં તેના પરિવારમાં સભ્યોની સંખ્યા ઘટશે. ત્રીજું છે, રમેશ અને નૈનાના ઘરે બાળકનો જન્મ થતાં તેના પરિવારમાં સભ્યોની સંખ્યા વધશે. ચોથું, કોઈનું પરિવારમાં મૃત્યુ થાય તો સભ્યોની સંખ્યા ઘટે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 8, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને ખાનામાં લખવાનો છે. તો અહીંયા પહેલું છે તેમાં સી આવશે, બીજામાં બી, ત્રીજામાં ડી, ત્યારબાદ ચોથું ચિત્ર છે, ચિત્રનું અવલોકન કરી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો ચિત્ર 1 અને ચિત્ર 2, તો તેમાં સી જવાબ આવશે. અને પાંચમું છે તેમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો બીજું આવશે અને સી આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, તમારા ઘરે લગ્ન હતા ત્યારે કોણે કેવા કપડાં પહેર્યા હતા? વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં કોષ્ટક આપેલું છે, તમે પણ કરેલું જશે તો ચેક કરી લેજો. અહીંયા મેં મારી રીતે લખેલું છે, આ નમૂના રૂપ છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા માટે. જો આગળ જોઈએ, જો વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે આગળના વિડીયોની અંદર. આવજો.